દોસ્તો, જય અલગતણી, જય અલગતણી, જય અલગતણી. આજે આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ કે જે શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર, જેમની પદવી ક્યારે અને કોને અને કેવી રીતે એનાયત કરવામાં આવે છે, તો મેં જે જાણ્યું છે એ હકીકત કેવા પ્રકારની છે એ હું આપ સમક્ષ રજૂ કરું છું કે આ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વરની પદવી કોઈ જગ્યાના મહંત, અને એ મોટી જગ્યાના મહંત હોય એને એનાયત કરવામાં આવે છે એવું નથી. અને એવું હોય તો આપણી ગુજરાતમાં ઘણી એવી જગ્યા થઈ કે જેના પૂર્વના મહાપુરુષો જે છે જગ્યાને ઉજ્જવળ કરનારા, આજે પણ જેના નામની જયઘોષ બોલાતી હોય, તો એ જગ્યાના મહંતને આજ સુધી એ પદવી એનાયત નથી કરવામાં આવી. પરંતુ મને જાણવા મળ્યું છે કે સામાન્ય સાધુ હોય પણ એના જે રીત રિવાજો છે, એની જે ક્ષમતા છે, એની જે પવિત્રતા છે, આ ઘણા મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને અખાડાના પરિસરના સંતો અને સરકાર બંને મળી અને નિર્ણય લે અને પછી એને મોરસાપ મારે. તો આમાં થોડાક અંશો આપણે રજૂ કરીએ. જેને શ્રી શ્રી 1008 મહામંડલેશ્વરની પદવી એનાયત કરવાની હોય તો એવા પુરુષની પ્રથમ તો સેવા, એની પ્રવૃત્તિ આને ધ્યાનમાં લેવામાં આવે. આ જેને શ્રી શ્રી 1008ની મહામંડલેશ્વરની પદવી એનાયત કરવાની હોય એની એ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે. આ સાધુએ કેટલા પ્રકારની સેવા કરી છે, કોની સેવા કરી છે, એની પ્રવૃત્તિ શું છે, આ વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે. પછી એ સાધુનું ચારિત્ર્ય ધ્યાનમાં લેવામાં આવે કે આ સાધુ ચારિત્ર્યહીન છે કે આ સાધુના સામે કોઈ એના ચારિત્ર્ય મુદ્દે આંગળી ઉચકાવેલી છે કે કેમ. પછી આ સાધુ જે છે, જેને શ્રી શ્રી 1008ની મહામંડલેશ્વરની પદવી આપવાની છે, એને રાષ્ટ્રીય કાર્યક્રમમાં કેટલો અને કેટલી સેવા કેવા પ્રકારની આપી છે, રાષ્ટ્રીય કાર્યક્રમની અંદર કેવા પ્રકારની અને કેટલી સેવા આપવામાં આવી છે, આ વસ્તુ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. સંતો દ્વારા સાધુની પરીક્ષા લેવામાં આવે. એ સમયે ત્યાં ઉપસ્થિત સંતો, જે અખાડાના મહાપુરુષો, એની પરીક્ષા કરે અને ત્યારબાદ ભારત દર્શનમાં સાધુને પ્રશ્નોત્તરી કરવામાં આવે. આ ભારતના દર્શન વિશે જેને 1008 શ્રી શ્રી મહામંડલેશ્વરની પદવી એનાયત કરવાની છે, તેને ભારત દર્શન વિશે પૂછવામાં આવે. અને ત્યારબાદ મોટી અને ખરી જે હકીકત છે કે સત્ય સનાતન ધર્મની આપણે વાતો કરીએ છીએ, એ સનાતન ધર્મના વિશે 7 પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવે. એ સાધુ મહાપુરુષો અને અખાડાના મહાપુરુષો, આ જેને શ્રી શ્રી 1008 મહામંડલેશ્વરની પદવી આપવામાં તૈયારી હોય તો એને સનાતન વિશે 7 પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવે.
અને એ પ્રશ્ન ગંભીર છે, કારણ કે સ્થિતિ પરલય આ બધા પ્રશ્નો છે. જ્યારે સનાતન ધર્મને મેદાનમાં ઉપસ્થિત કરવામાં આવે ત્યારે સ્થિતિ કેવી હતી અને એની ભીતરમાં કયા કયા ભાવનાઓ હતી અને કઈ વાસ્તવિકતા હતી, એમાંથી ઘણા પ્રકારના પ્રશ્ન છે. એમાંથી ફક્ત તારવી અને મહાપુરુષો, જે અખાડાના મહાપુરુષો છે, તેઓ આ સાધુની સામે 7 પ્રશ્ન રજૂ કરે અને એ 7 પ્રશ્નો આ સાધુ પુરુષે જેમ છે તેમ એનાયત કરવા જોઈએ, આપવા જોઈએ. આ બધું પૂર્ણ કર્યા પછી સાધુની ક્ષમતા જોવે. અને આ બધું જવાબ તો કદાચ આપી દીધા, પણ એની ક્ષમતા છે કે કેમ, એની પાત્રતા છે કે કેમ, આ જીરવી શકશે કે કેમ, આ બધામાંથી પસાર થાય એટલે આને પાત્રતા નક્કી થઈ જાય, ક્ષમતા નક્કી થઈ જાય, ત્યારે આપણા ભારત દેશના ઘણા અખાડાઓ છે અને જે તમામ અખાડાના મહાપુરુષો જે નક્કી થયા હોય તે જ્યાં ઉપસ્થિત હોય તે એ અખાડાના મહાપુરુષો અને સરકાર આ બંને મળી આપણી ભારત સરકાર અને અખાડાના મહાપુરુષો મળી અને આ શ્રી 1008 મહામંડલેશ્વરની પદવી એનાયત કરે છે. તો આપણે તો ઘણી વખત એવું સાંભળ્યું છે કે રાજુલાની બાજુમાં જ્યારે રામપરા ગામ છે ત્યાં મોરારી બાપુએ એક 11 વ્યક્તિને આ શ્રી 1008 મહામંડલેશ્વરની પદવી આપી. એની ક્ષમતા છે, એની પાત્રતા છે કેમ, એ તો હવે મોરારી બાપુને ખબર, એમાં આપણે ન ઉતરાય. પણ જો આવું બધું બની શકતું હોય તો અગાઉના સિદ્ધાંતો જે રહ્યા ને એનું કોઈ મર્મ રહેતો નથી. માટે ખરેખર તો શ્રી 1008ની મહામંડલેશ્વરની પદવી એનાયત કરતાં પહેલાં હું જે અત્યારે વાર્તાલાપ રજૂ કરી ગયો, મારા ખ્યાલ મુજબ આવું બધું તો બને અને એમાંથી આ સાધુ પસાર થાય તો જ એને શ્રી 1008 મહામંડલેશ્વરની પદવી એનાયત થાય, નહીંતર ન થાય. અને ખરેખર એને જ સાચું કહેવાય. હવે જેને ક્યારેય સમાજની પૂરી સેવા ન કરી હોય, સમાજ એને પૂરેપૂરા ઓળખતા ન હોય અને રાષ્ટ્રની સેવા શું કરી હોય એને, છતાંય આજ એને શ્રી 1008 મહામંડલેશ્વરની પદવી એનાયત થઈ જાય છે, તો સમાજે જાગૃત થવાની જરૂર છે. અને ત્યાં ઉપસ્થિત અખાડાના મહાપુરુષોએ પણ વિચારવાની જરૂર છે કે આવી વ્યક્તિઓને તમે શ્રી 1008ની મહામંડલેશ્વરની પદવી કેમ મળી ગઈ, એની ક્ષમતા જોયા વગર, એની પાત્રતા જોયા વગર. સારું જે હોય તે, પણ જાહેર જનતાને હું આ વાત રજૂ કરી રહ્યો છું કે ભાઈ આવું બધું હોય અને આમાંથી પસાર થાય એ જ વ્યક્તિને શ્રી 1008 મહામંડલેશ્વરની પદવી એનાયત થાય. જય અલખતણી, જય અલખતણી, જય અલખતણી.